વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમારી બધાની પરીક્ષા હવે પૂરી થઈ ગઈ છે અને તમારી પરીક્ષા પણ ખૂબ જ સારી ગઈ હશે એવી આશા રાખું છું. હવે આજે આપણે એસએસમાં આપણે ફરીથી ભણવાનું શરૂ કરી દઈએ. તો એમાં આજે આપણે પાઠ છે 13મો, ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. આના MCQ તમને મેં લખવા આપ્યા હતા, બરાબર? તો તમારે બધાને એ પણ લખાઈ ગયા હશે ને, જેને ન લખાણા હોય એ પણ લખી લેજો. હવે આપણે પાઠમાં જોઈશું. ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. ભારત એ વિશાળ દેશ છે એ તો આપણને ખબર છે, પણ ભૌગોલિક વિસ્તારવાળો એટલે કે શું? કે તે જગ્યાની આબોહવા શું છે, તેની ત્યાં કેવી વનસ્પતિ ઉગે છે, ત્યાં કેવા પ્રાણીઓનો જન્મ થાય છે, બરાબર? એ બધી વાતોને ભૌગોલિક વાતો કહેવાય. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે, એટલે કે આપણે ભારત દેશમાં ઘણા બધા પ્રાણીઓ છે, બરાબર? ઘણી બધી જાતની વનસ્પતિઓ આપણા દેશમાં ઉગે છે, બરાબર? બધી જગ્યાની આબોહવા અલગ છે. આપણે ઉત્તર દિશા તરફ જઈએ તો ત્યાં જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, એ બાજુ ઠંડીનું પ્રમાણ વધારે છે. પછી આપણે નીચે દક્ષિણ ભારતમાં જઈએ તો ત્યાં કેરેલા છે, બરાબર? કર્ણાટક છે, બેંગ્લોર છે, તો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, બરાબર? તો એ જ રીતે આપણા દેશમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, ભૌગોલિક વિવિધતા. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે, આપણને વિસ્મય એટલે કે આશ્ચર્ય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. મેં તમને હમણાં જ કહ્યું ને કે ઉત્તર ભારતમાં હિમાલયની પર્વતમાળા આવેલી છે, જમ્મુ કાશ્મીર આવેલું છે, તો એ બધી જગ્યાએ ઠંડી વધારે પડે છે. અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલા છે. હવે અને તમે આગળના પાઠમાં દ્વીપકલ્પ શું છે, દ્વીપકલ્પ, ટાપુ, એ બધા વિશે તમે સમજી ગયા છો, એટલે આ તમને સમજાઈ જશે. હવે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ભારત એ કેટલા વિસ્તારમાં આવેલો દેશ છે? તો કે 32.8 ચોરસ લાખ કિલોમીટર 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી, એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધી એનો કેટલો વિસ્તાર છે? તો કે 3214 કિલોમીટર છે. અને પૂર્વથી એટલે કે અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી કેટલો વિસ્તાર આવેલો છે? તો કે 2933 કિલોમીટર એટલો વિસ્તાર આવેલો છે. હવે ખાસ વાત, આ ભારત આખો દેશ એ કેટલા કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક બાજુ સાઈડમાં લખતા જજો નોટમાં, બરાબર? અને ઉત્તરથી એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધી કેટલા કિલોમીટરનો વ્યાપ છે, એટલે ઉપરથી નીચે કેટલું લાંબુ છે એ જોવાનું છે. તો એ કેટલું છે? તો કે 3214 કિલોમીટર છે. અને પૂર્વથી પશ્ચિમ એટલે કે કેટલું પહોળું છે, એની પહોળાઈ શું છે ભારત દેશની? તો કે 2933 કિલોમીટર એ એટલો વિસ્તરેલો છે ભારત દેશ આપણો, બરાબર? હવે ઉપરથી નીચે કેટલું થાય છે ને જમણી બાજુથી ડાબી બાજુ એનો વિસ્તાર કેટલો છે, એ બંને વિસ્તારના અંક તમારે યાદ રાખવાના છે. કેટલા કિલોમીટરના છે તે યાદ રાખવાનું છે, બરાબર? હવે આગળ, લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. એટલે આપણને ખબર છે, આપણે 11મા પાઠમાં આપણે જોઈ ગયા કે ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે, બરાબર? ઉચ્ચ પ્રદેશના પણ કેટલા પ્રકાર છે એ આપણને ખબર છે. અલગ અલગ પર્વત જોવા મળે છે, જ્વાળામુખી પર્વત છે, ગેડ પર્વત છે, આપણને જોવા મળે છે. ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશ કેવા છે એ પણ તમને ખબર છે, બરાબર? હવે આગળ, આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊંડી આંખે વળગે છે. એટલે કે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને જોવા મળે છે. આપણે ઉત્તર તરફ જઈએ ભારતમાં તો તે બાજુ બધા પંજાબી લોકો છે, બરાબર? પર્વતીય પ્રજા કહેવાય એને, બરાબર? એ રીતના લોકો છે. પછી આપણે ગુજરાત બાજુ જઈએ તો ગુજરાતી લોકો હોય, બરાબર? મહારાષ્ટ્ર બાજુ મરાઠી લોકો હોય. એવી રીતે આપણને અલગ અલગ સંસ્કૃતિ અને ભાષા પણ જોવા મળે છે. હવે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે, અને આ વિવિધતા એ એક રાષ્ટ્રની ભાવના
આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે. એટલે કે આખા વિશ્વમાં આપણા ભારતની ઓળખ સારી છે, કેમ કે આપણો ભારત છે એ વિવિધ ધર્મ ધરાવતો દેશ છે. હવે ભારતના પ્રાકૃતિક વિભાગો, ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા. હવે આપણે ભારતના પ્રાકૃતિક વિભાગો જોઈશું. તો એમાં શું કે છે, તો કે ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. એટલે કે તેના જમીનના આધારે અને ત્યાંની આબોહવાના આધારે તેના અલગ અલગ ભાગો પાડવામાં આવ્યા છે. તો ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. એટલે કે ભારત દેશની ઉત્તરે હિમાલય આવેલો છે. હમણાં હું તમને નીચે નકશો છે, હું તમને હમણાં એ પણ સમજાવું છું. તો એ નકશામાં પણ તમે અત્યારે જોઈ શકો છો કે ભારતની ઉત્તરે હિમાલય જે છે તે ભારત દેશનું રક્ષણ કરે છે. ચીન અને ભારત વચ્ચે હિમાલયની વિશાળ પર્વતમાળા આવેલી છે, તમને બધાને ખબર છે અને તમે નકશામાં પણ જોશો. તેથી ઉત્તર દક્ષિણ તરફ ફેલાયેલી સમાંતર પર્વતમાળા 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. બરાબર. પછી તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હેમાદ્રી પર્વતમાળા, વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે ઉત્તરથી દક્ષિણ એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સીધું નથી જોવાનું. બરાબર. ઉત્તરથી દક્ષિણ એટલે કઈ રીતે કહ્યું છે, તો કે ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી લઈ અને પશ્ચિમ તરફ જે તમને બતાવેલું છે પણ એને ઉપરથી નીચે એવી રીતે કહેલું છે. બરાબર. તો એમાં અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયની પર્વતમાળા આવેલી છે, તમે નકશામાં જોઈ શકો છો. એમાં ઉત્તરમાં મહાહિમાલય કે હેમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. બરાબર. કઈ પર્વતમાળામાં આવેલું છે, તો કે હિમાદ્રી પર્વતમાળામાં. બરાબર. અને વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે, તો કે માઉન્ટ એવરેસ્ટ, એ એમાં આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય ભારત કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. અને દક્ષિણે મધ્ય હિમાલય એટલે કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. ત્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે કે હિમાલય તમે જોશો તો શરૂઆતમાં જમ્મુ કાશ્મીર બાજુ ખૂબ જ મોટો વિસ્તાર દેખાડેલો છે, અને જેમ જેમ તમે અરુણાચલ પ્રદેશ સુધી જશો તેમ તેનો વિસ્તાર થોડો ઓછો થતો જાય છે. એટલે એને એવી રીતે 3 ભાગમાં વિભાજિત કર્યા છે. બરાબર. હવે હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. એટલે કે તમે નકશામાં પણ સાથે સાથે જોતા જજો કે ત્યાં તમે જોઈ શકો છો કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને એની શાખા નદીઓ એટલે કે એની પેટા નદીઓ આવેલી છે, અને એના કાપથી બનાવેલા વિશાળ મેદાનો આવેલા છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ અને ઉપજાઉ જમીન ધરાવે છે. સમતલ એટલે કે એક સરખા સમાન. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. એટલે કે ત્યાં ખેતીનું ઉત્પાદન જે છે, ત્યાં જમીન ફળદ્રુપ હોય એટલે ત્યાં ખેતીનું ઉત્પાદન સ્વાભાવિક છે કે ત્યાં વધારે જ થવાનું છે. તો એ ભાગમાં વસ્તી ગીચ જોવાની છે, એટલે કે વસ્તી વધારે રહેવાની છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. કઈ જગ્યાએ, તો કે પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. હવે મહામરુસ્થળ એટલે કે શું, એની તમને વ્યાખ્યામાં મળી જાય. તો કે જે વિસ્તારમાં ગરમી વધારે હોય અને વરસાદનું પ્રમાણ નહિવત હોય એ સ્થાનને શું કહેવાય, તો કે મહામરુસ્થળ કહેવાય. બરાબર. હવે ટૂંકમાં તમને શબ્દ પરથી વ્યાખ્યા બનાવતા તમને સમજાઈ જાય. આ રીતે તમને એક બતાવેલું છે. હવે ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો જ નથી. એટલે કે ક્યારેક તો એવું બને છે કે સતત 3-4 વર્ષ સુધી સાવ વરસાદ જ ન થાય, અને વરસાદ ન થાય એટલે ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું જ છે. બરાબર. હવે આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે કે ત્યાં પાણીથી થતી વનસ્પતિ ત્યાં તમને જોવા મળે નહીં, પણ આપણે એલોવેરા કહીએ છીએ, ફાફડા છોડ કહીએ છીએ. બરાબર. એ બધા આપણને ત્યાં જોવા મળે છે. એવા સ્થળો એટલે કે કાંટાળી વનસ્પતિ ત્યાં થઈ શકે છે.
ઉત્તરના મેદાનોથી દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. કઈ જગ્યાએ? તો કે ઉત્તરના મેદાનોની દક્ષિણ ભાગમાં ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશ તમે 11મા પાઠમાં જોઈ ગયા કે ઉચ્ચ પ્રદેશ કેવો હોય છે, તો કે એક ભાગ ઊંચો હોય, પછી સાવ નીચો હોય, પછી ધીમે ધીમે નીચે હોય, વળી પાછો થોડો ભાગ ઊંચો આવે. બરાબર, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. એ રીતની જે જમીનનો વિસ્તાર હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. એટલે કે ન તો પર્વત અને ન તો મેદાન, એવી રીતે આપણે કહી શકીએ. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે કે અરવલ્લી પર્વતમાળા આવેલી છે. આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. એ કઈ જગ્યાએ આવેલી છે? ભારત દેશમાં ઉત્તર અને પશ્ચિમ દિશા. હવે આ 4 દિશાઓ મુખ્ય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પણ આ 4 દિશાની વચ્ચે વચ્ચે કઈ દિશાઓ આવેલી છે એ તમારે મને ખાસ યાદ રાખીને લખવાનું છે એક જગ્યાએ રફ નોટમાં, અને ફોટો પાડીને તમારા મેડમને મોકલવાનો છે. અને એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં ચોક્કસથી કરીશું. હવે આગળ, તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. હવે ઉત્તર પશ્ચિમે કઈ આવેલી હતી? તો કે અરવલ્લીની. હવે દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળા આવેલી છે. એટલા માટે કે તમારે હવે આ કઈ દિશામાં આવેલી છે અને કઈ પર્વતમાળા આવેલી છે એ બંને તમારે યાદ રાખવાનું છે. માટે અંડરલાઇન પણ કરતા જજો. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. હવે શું કહ્યું છે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને નર્મદા અને તાપી નદી મળે છે. એ કઈ પર્વત શ્રેણીમાંથી વહે છે? તો કે વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. એટલે કે જે દિશામાં ઘાટ હોય તેને તે દિશાનું આગળ નામ આપી દીધું છે કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ આવેલો છે અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. એટલે કે પશ્ચિમ ઘાટ જે છે તે એકદમ સળંગ આવેલો છે અને પૂર્વ ઘાટ જે છે તે થોડોક તૂટક આવેલો છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે કે જ્વાળામુખીથી આ પ્રદેશો બનેલા છે, એટલે એના કારણે ત્યાં શું થાય છે? તો કે એમાં વધારે પ્રમાણમાં ખનિજો એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, અલગ અલગ ધાતુઓ છે, બરાબર, એ બધું ત્યાંથી વિપુલ પ્રમાણમાં એટલે કે મોટા એવા પ્રમાણમાં મળી આવે છે. હવે તમને નકશો દેખાડેલો છે તો તમે જોઈ શકો છો કે હિમાલયની પર્વતમાળા ક્યાંથી આવેલી છે? તો કે કયો સમય ચાલી રહ્યો છે? તો હવે આપણે આગળ જોઈશું. હવે મેં તમને આપણે એમાં વાત થઈ હતી કે ભારત જે હિમાલયની પર્વતમાળા જે છે તે ભારતનું રક્ષણ કરે છે. તો અહીંયા તમે ચીન જોઈ શકો છો, બરાબર. ચીન અને ભારતની આ બાજુ ચીન છે અને અહીં આપણો ભારત દેશ છે. તો એની વચ્ચે આ પર્વતમાળા આવેલી છે જે આપણું રક્ષણ કરે છે. એટલે કે એક સીમા રક્ષક છે. આ બાજુ આપણી ભારતની સીમા આવેલી છે, ભારત અને ચીનની સીમા, બરાબર. તો એનાથી તે આપણું રક્ષણ કરે છે. હવે તમે જોઈ શકો છો કે હિમાલય બાજુથી કઈ નદીઓ નીકળે છે? તો કે સિંધુ છે, ઝેલમ છે, ચિનાબ, રાવી, સતલુજ, આ બધી નદીઓ નીકળે છે. અને તમને અહીં ઉત્તરનું મેદાન પણ તમને દેખાડેલું છે, બરાબર. અહીં ઉત્તરનું મેદાન લખેલું છે. પછી અહીં કોશી નદી આવેલી છે, ગડક નદી આવેલી છે, ઘાઘરા આવેલી છે, પછી ગંગા નદી છે, યમુના નદી છે, ચંબલ છે, આ બધી નદીઓ આવેલી છે. જો તમને અહીં માળવાનો ઉચ્ચ પ્રદેશ પણ તમને દેખાડેલો છે, તમે સાથે તમારા નકશામાં પણ જોતા જજો, બરાબર. અહીં બ્રહ્મપુત્ર નદી આવેલી છે. પછી આપણો મિની ઇન્ડિયા આપણે વાત થઈ હતી, આપણી પહેલા સત્રમાં આપણે વાત થઈ હતી કે બાંગ્લાદેશ છે તે મિની ઇન્ડિયા જેવો દેખાય છે, આપણે વાત થઈ હતી, બરાબર. હવે પછી શું આવેલું છે? તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ તો આપણે જોઈ લીધો. પછી
ભારતીય મહામરુસ્થળ, આપણે વાત થઈ હતી કે જે વિસ્તારમાં ગરમી વધારે અને વરસાદ ઓછો પડે તેને શું કહેવાય? તો કે મહામરુસ્થળ કહેવાય. આપણે શબ્દ પરથી આપણે વ્યાખ્યા બનાવી હતી અને બાજુમાં લખેલું પણ હતું જ. તો મહામરુસ્થળ શું છે? તો કે રાજસ્થાન છે. કચ્છ પણ થોડા એવા પ્રમાણમાં આવે, પણ હવે તો ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે પ્રદૂષણ વધવાને લીધે. બરાબર. હવે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, મહાનદી આવેલી છે. બરાબર. પછી આ ઘાટ આવેલા છે, આપણે વાત થઈ હતી ને. પછી સાતપુડાની શ્રેણી આવેલી છે. જો વિંધ્યાચલ અને સાતપુડાની શ્રેણી બંને આવેલી છે. પછી નર્મદા નદી અને તાપી નદી. પછી આપણે આ ગીરની પર્વતમાળા આવેલી છે ગુજરાતમાં. આ અરવલ્લીની પર્વતમાળા છે. બરાબર. તો એ જ રીતે ઘણી બધી પર્વતમાળાઓ આપણા ભારત દેશમાં આવેલી છે. કૃષ્ણા નદી છે, ગોદાવરી નદી છે, પછી કોંકણ તટ છે. એ તમારે આગળ આવતું જશે, જેમ તમે આગલા ધોરણમાં આવશો એ રીતે. બરાબર. હવે કર્કવૃત પણ ક્યાંથી પસાર થાય છે? તો કે ભારતના એકદમ મધ્યમાંથી પસાર થઈ રહી છે. તમારી પાસે નકશો અત્યારે મોટો છે. બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે ભારતની એક્ઝેક્ટ સેન્ટરમાંથી શું પસાર થઈ રહી છે? તો કે કર્કવૃત પસાર થઈ રહી છે. પછી હવે ભારત જે છે એ બીજી 2 સીમાઓથી હજુ રક્ષાયેલો છે. બરાબર. તો એમાં શું છે? તો કે બંગાળનો ઉપસાગર છે એક તો. બરાબર. એક અરબ સાગર છે ને નીચે હિન્દ મહાસાગર છે. હવે લક્ષદ્વીપ ક્યાં આવેલું છે? અંદામાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તમે જોઈ શકો છો. બરાબર. પછી નીચે આવેલું છે અન્નામલાઈ અનાઈમુંડી, એ એક પ્રદેશનું નામ છે. પછી કાવેરી નદી છે, નીલગિરીની પર્વતમાળા છે. બરાબર. મલબાર તટ આવેલો છે, જેમાં અહીંયા કોંકણ તટ છે એ જ રીતે. પછી કૃષ્ણા નદી છે, ગોદાવરી નદી છે, આપણે આગળ જોઈ ગયા. અને મેં તમને નકશામાં પણ મેં તમને ગયા વખતે નકશો પૂછાયેલો હતો ત્યારે મેં તમને ખાસ કહેલું હતું કે અહીં છે ને એ સૂચિ દર્શાવવામાં આવે છે. હવે અત્યારે તમને આ વિસ્તારમાં તમે અલગ અલગ કલર જોયા છે નકશામાં કે કયા કલરનું શું છે. તો હવે એની ઊંચાઈ એ મીટરમાં દર્શાવેલી છે. આ સૂચિ ફક્ત શેના માટે છે? એક નકશામાં તમે કોઈ પણ એક જ સૂચિ દર્શાવી શકો છો, 2 સૂચિ તમે લખી શકતા નથી. બરાબર. તો અહીં શેના માટેની વસ્તુ દર્શાવેલી છે? તો કે ઊંચાઈ મીટરમાં દર્શાવેલી છે, એની સૂચિ અહીં તમને દર્શાવેલી છે. જો તમે આ એક નકશો તમે ખાસ ઓળખી ગયા હશો કે આ પર્વત શ્રેણી છે. આ જે સિમ્બોલ જે છે તમને નકશામાં આપેલો છે, જો અહીં પણ છે, અહીં પણ છે. બરાબર. એ એક પર્વત શ્રેણીનો સિમ્બોલ છે, આપણે સંજ્ઞા કહીએ એવી રીતે. હવે આ જે બ્રાઉન કલર તમને જે દેખાય છે, આ કલર, એમાં શું લખેલું છે? તો કે 1200થી વધુ ઊંચાઈ એ મીટર ધરાવે છે. એટલે 1200 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી પર્વતમાળાના કલર આવા છે, અથવા તો એ વિસ્તારના કલર. બરાબર. પછી 600થી 1200 મીટર, પછી 300થી 600 મીટર, અને આ લીલા કલરનું જે છે તે 0થી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. એ આ બધા વિસ્તારની સૂચિ કહેવાય. બરાબર. કે આ નકશા શેના માટે છે? તો એ જ રીતે તમારે લખવાનું હતું પરીક્ષામાં, પણ ઘણા બધાએ ઘણી બધી ભૂલ કરી હતી. પણ છતાં પણ હું તમને નકશો સહેલી રીતે સમજાય એના માટે હું તમને 1-2 લેક્ચર સુધીમાં વિડીયો હું તમને મોકલી દઈશ. એટલે બરાબર એ વિડીયો સરખો જોજો, એટલે આપણને નકશામાં ભૂલ પડે નહીં. પછી નીચે કહેલું છે કે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. એટલે આપણે જોયા કે કેટલાક મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. એટલે કે પૂર્વના કિનારાના મેદાનના પ્રમાણમાં પશ્ચિમના કિનારાનું મેદાન સાંકડું થતું જાય છે. એ પણ હું તમને નકશામાં સરસ રીતે સમજાવીશ જ્યારે હું આખો સ્પેશિયલ નકશાનો વિડીયો મોકલીશ ને ત્યારે. ચાલો, પછી છે ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. એટલે કે એ બધી નદી આપણે નકશામાં જોઈ કે ગોદાવરી નદી છે, મહાનદી છે, એ બધી પૂર્વ તરફ વહે છે. બરાબર. પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળના ઉપસાગરને મળે છે. બંગાળાની ખાડી પણ અમુકમાં લખેલું હોય છે અને બંગાળાનો ઉપસાગર પણ કહેવાય છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. હવે આપણે પાઠ વિડીયો દ્વારા પણ સમજી લઈએ.
પ્રકરણ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન પ્રસ્તાવના મિત્રો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે. હવે તમે અહીં જોઈ શકો છો કે સફેદ કરેલું છે એ જગ્યાએ અંગ્રેજી ભાષા બોલે છે, પણ સફેદ બહુ જ ઓછું છે. આમ કહીએ કે નથી દેખાતું એના જેવું છે. પછી એક લાઇટ ગુલાબી આપેલો છે, તો એ જગ્યાએ શું ભાષા બોલાય છે? તો કે કન્નડ ભાષા બોલાય છે. તો આપણે આ વિસ્તારને આપણે એવી રીતે કહી શકીએ કે કન્નડ ભાષા બોલાય છે. હવે હિન્દી ભાષા કેટલાકમાં બોલાય છે? તો કે બ્લુ કલર જે જગ્યાએ છે ત્યાં હિન્દી ભાષા બોલાય છે. એવી જ રીતે તમને બધા કલર આપેલા છે, તમે નિરાતે જોશો અને વિડીયોમાં સમજી લેશો કે કયા પ્રદેશમાં કઈ ભાષા બોલાય છે. આપણને ખબર જ છે, બરાબર. અને સાથે તમને ભાષા કેટલીક બોલાય છે એ પણ આપેલી છે. તો કે આ ગ્રીન કલરનું જે છે આપણે પોપટી કલર કહીએ, એમાં મેઘાલય બતાવેલું છે. પછી મિઝોરમ ને ત્રિપુરા પણ બતાવેલું છે, એને પણ આપણે ગણી શકીએ છીએ, બરાબર. તો અત્યારે આપણે મેઘાલય જોઈએ, તો એમાં કઈ ભાષા બોલાય છે? તો કે ખાસી અને ગારો, એ એક ભાષાનું નામ છે, બરાબર. અને સંસ્કૃતિ કઈ હતી એ પણ આપણે જોઈ. તો વિડીયોને પોઝ કરીને નિરાતે આ બધી ભાષાઓ તમે જોજો કે કઈ જગ્યાએ કઈ ભાષા બોલાય છે અને એ રાજ્યનું નામ શું છે. રાજ્યના નામ પણ તમને દર્શાવેલા છે, બરાબર. અને આ એક જાતની સૂચિ જ છે, આને સૂચિ જ કહેવાય કે આ કલરવાળી ભાષા, આ કલરવાળો જે વિસ્તાર છે તે જગ્યાએ આ ભાષા બોલાય છે, આ કલરવાળો જે વિસ્તાર છે તે જગ્યાએ આ ભાષા બોલાય છે, બરાબર. એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય કે નકશામાં સૂચિ કઈ રીતે દર્શાવાય અને નકશામાં એને ફરીથી એને સિમ્બોલ કઈ રીતે કરાય, બરાબર. ઓકે. એ છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે, અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. વિસ્તાર. ભારત 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. આટલું જાણો. ભારતનો જમીન વિસ્તાર લગભગ 32,87,263 ચોરસ કિલોમીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન 7મું છે. ભારતના પ્રાકૃતિક વિભાગો. ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો મેદાન પ્રદેશ. 3. રણ પ્રદેશ. 4. મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. 5.
દરિયા કિનારાના સાંકડા મેદાનો, 6 ટાપુ એટલે કે દ્વીપ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સોરી બાળકો, મેં તમને આગળ કીધું હતું કે ઉત્તર દક્ષિણ એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ, પણ સોરી એવું નથી. ઉત્તરની હિમાલયની પર્વતમાળા ઉપરથી નીચે જે ફેલાયેલી છે એટલે કે પહેલાં સૌથી ઉપર પર્વત, સૌથી ઊંચા પર્વત આવેલા છે, તમને જેમ આમાં નકશામાં દર્શાવ્યું છે એ રીતે. પછી વચ્ચે મધ્યમ પર્વત આવેલા છે અને એનાથી નીચે હજુ નાના પર્વત આવેલા છે. એ રીતે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો જેવા કે શ્રીનગર, સિમલા, મસૂરી, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ અને યાત્રાધામો જેવા કે બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. આટલું જાણો. માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર ઊંચાઈ ધરાવે છે. ઉત્તરનો મેદાન પ્રદેશ. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ પ્રદેશમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા જેવા મોટા શહેરો હોવાને કારણે માનવ વસ્તી પણ બહુ ગીચ છે. રણ પ્રદેશ. ભારતના પશ્ચિમ ભાગ ગુજરાતમાં ભારતીય મહામરુસ્થળ એટલે કે રણ પ્રદેશ આવેલું છે. ગુજરાતમાં આવેલું કચ્છનું રણ એ વિશાળ ખારો પાટ છે. તે મોટા અને નાના રણ તરીકે ઓળખાય છે. ખારો પાટ છે તેથી જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય તેવું લાગે છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તે દ્વીપકલ્પ કહેવાય છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી, વિંધ્યાચલ
અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. દરિયા કિનારાના સાંકડા મેદાનો. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી. એટલે કે તમે અહીં નકશામાં પણ જોઈ શકો છો કે પશ્ચિમ તરફ જે ભાગ જે આવેલો છે એમાં પણ ખાસ કરીને જે આ ભાગ છે આ ભાગને લીધે તે સાંકડું મેદાન કહેવાય છે. બાકી ગુજરાતમાં તમે આખું મેદાન આવેલું છે અને પૂર્વ ભાગે આ મેદાન મોટા આવેલા છે, એના કારણે જે છે તે સાંકડું મેદાન કહી શકાય છે. પૂર્વ કરતાં પશ્ચિમમાં સાંકડું મેદાન આવેલું છે. કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. ટાપુ દ્વીપ. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળાના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદામાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. હવે તમને પરીક્ષામાં એમ પણ પૂછે છે કે પરવાળાથી બનેલા ટાપુઓ કઈ જગ્યાએ આવેલા છે, તો કે અરબ સાગરમાં જે લક્ષદ્વીપ ટાપુઓ છે તે પરવાળાના બનેલા છે, માટે ખાસ ધ્યાન રાખજો. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. પ્રવૃત્તિ.